અહીંયા આપણને પ્રશ્ન થાય કે ભગવાન શા માટે અડધી રાત્રિએ પ્રાગટ્ય કર્યું હશે? દિવસે ભગવાન પ્રગટ થયા હોય તો શું વાંધો હતો? શા માટે કૃષ્ણ પક્ષમાં પ્રગટ થયા, અડધી રાત્રિએ પ્રગટ થયા? તો ભક્તો એના જવાબ આપે છે કે ભગવાન શ્રી રામ શુક્લ પક્ષમાં પ્રગટ થયા, તો શુક્લ પક્ષ બધાએ સ્વીકાર્યો. શુક્લ પક્ષમાં ભાઈ ભગવાનનું ભજન થાય. ભગવાન રામ મધ્યાહન કાળે પ્રગટ થયા, તો બધાએ દિવસને સ્વીકાર્યો. દિવસે ભગવાનનું નામ લેવાય, રાતે ના લેવાય. શુક્લ પક્ષમાં ભગવાનનું નામ લેવાય, કૃષ્ણ પક્ષમાં ના લેવાય. તો ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે પ્રાગટ્ય કરવાનો અવસર આવ્યો, સમય આવ્યો, ત્યારે ભગવાને વિચાર્યું કે શું દિવસ જ કામની છે, રાત શું નકામી છે? શુક્લ પક્ષ જ કામનો છે, કૃષ્ણ પક્ષ નકામો છે. તેથી ભગવાન કૃષ્ણ પક્ષમાં પધાર્યા, અડધી રાત્રિએ પધાર્યા. અને અડધી રાત્રિએ ભગવાન પધાર્યા તો આપણે બધા અડધી રાત્રે બોલો ભજન કરતા થઈ ગયા. બોલો એ સમયે કોઈ ઘડિયાળ જોવા જાય છે કે બહુ રાતે 12:30 વાગી ગયા, ચાલો ભાઈ ઘેર જઈને સૂઈ જઈએ? કૃષ્ણ એ આનંદ સ્વરૂપ છે, કૃષ્ણ એ પ્રેમ સ્વરૂપ છે, જે સમાજને પ્રેમ આપે છે. સુખદેવજી વર્ણન કરે, રાજા યમુનાજીએ માર્ગ આપ્યો. અડધી રાત્રિનો સમય છે. વસુદેવ ચાલતા ચાલતા ગોકુળમાં આવ્યા અને ગોકુળમાં આવતાની સાથે યશોદાના શયનખંડમાં પ્રવેશ કર્યો. યશોદાએ યોગ માયાને પ્રાદુર્ભાવ આપેલો છે. વસુદેવે ભગવાનને છાપમાંથી નીચે પધરાવ્યા, યોગ માયાને છાપમાં લીધી. અડધી રાત્રિ છે. આજે નંદ બાવાને પણ ઊંઘ નથી આવતી. ગૌશાળામાં જઈ ગાયોની સેવા કરે છે. ગૌ સેવા કરતા કરતા એક જ ભાવ વ્યક્ત કર્યો કે મારા માટે નહીં પણ મારી ગાયોની સેવા કરે એવો યશોદા એક બાળકનો જન્મ આપે. નિષ્કામ ભાવ છે તો સફળતા પણ તુરંત જ મળી જાય છે. કારણ ગાય એટલે મન વાંછિત ફલ પ્રદાન કરાવનારી તે ગાય. કપિલા જેને કીધી, કામધેનુ જેને કીધી તે ગાય. એને એકાદ રોટલી ખવડાવો કે એકાદ મુઠ્ઠી ચણા ખવડાવો અને તમારા મનની વાત એ ગાયના કાનમાં વ્યક્ત કરો અને તમે જાતે અનુભવ કરો કે ગાય તમારી વાતને સાંભળે છે અને તમારા અધૂરા કાર્યને પૂરા પણ કરે છે. તેથી તે કામધેનુ છે, મન વાંછિત ફલ પ્રદાન કરનારી તે ગાય. આજે નંદ બાવાએ માગ્યું તો કોની પાસે માગ્યું? ગાયોની પાસે માગ્યું કે મારા માટે નહીં પણ મારી ગાયોની સેવા કરે એવો યશોદા એક બાળકનો જન્મ આપે. હાલતું ચાલતું મંદિર એ ગાય. 33 કોટી દેવતાઓ જેમાં વાસ કરે છે તે ગાય. જેના શિંગથી શરૂ કરીને પગની ખરી સુધી, જેની ખૂંદથી શરૂ કરીને ગાયના પૂંછ સુધી એક એક અંગમાં જે એક એક દેવતાઓનો વાસ છે તે ગાય. હાલતું ચાલતું મંદિર. એક સાથે આટલા બધા દેવતાઓ તમને ક્યાં જોવા મળશે? તો ગાય સિવાય બીજે ક્યાંય જોવા નહીં મળે. એ ગાયોની સેવા, મન વાંછિત ફલ પ્રદાન જે કરાવે છે તે ગાય. આજે આપણે બધા જે સ્વચ્છંદી થતા ગયા કે દૂધ આપે ત્યાં સુધી ગાયોને રાખીએ, દૂધ આપતી બંધ થઈ જાય એટલે કાં તો રખડતી મૂકી દઈએ, કાં તો કતલખાને મોકલી દઈએ. સમાજની એ દુર્દશા છે. જેણે 15 વર્ષ સુધી જેને આપણું ધ્યાન રાખ્યું હોય અને જ્યારે સમય આવે કે આપણે એનું ધ્યાન રાખીએ ત્યારે આપણાથી એ ધ્યાન રખાતું નથી. એ ગાયને આપણે કાગળ ખવડાવતી કરી, પ્લાસ્ટિક ખવડાવતી કરી, કચરો ખાતી થઈ.
એ જાગૃતતા લાવવાની જરૂર છે આપણે બધાએ. કે આપણો આરાધ્ય દેવ કૃષ્ણએ જેની 11 વર્ષ 52 દિવસ સુધી સેવા કરી, એ ગાયોની આપણે સેવા કેમ ન કરી શકીએ?